Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY BCom Sem 5, that is of English subject. We are discussing the fourth unit of the textbook that is based on assertive skills. We have started the story related to that skill. The virgin. દેવળના ચર્ચના સેવક એને વર્જર કહેવાય. There had been a christening that afternoon. નામકરણ હતું સેન્ટ પીટર્સ ચર્ચમાં જે નેવલી સ્ક્વેર પાસે આવેલું છે. આલ્બર્ટ એડવર્ડ ફોરમેન એમનું વર્જરનું ગાઉન જે એમનો પોશાક હોય એ પહેરેલો છે. આ એમનો નવો પોશાક છે. સરસ મજાનો કાંસ્ય દ્રવ્યોમાંથી બનાવેલો જે એમને ફ્યુનરલ્સ અને વેડિંગ માટે રાખેલો છે. સેન્ટ પીટર્સ નેવલી સ્ક્વેર વોઝ અ ચર્ચ મચ ફેવર્ડ બાય ધ ફેશનેબલ ફોર ધ સેરેમની. સેરેમની માટે સેન્ટ પીટરનું ચર્ચ બહુ ફેમસ હતું, વખાણેલું હતું કે ત્યાં જ બધા બધું વિધિ કરાવતા. નામ હી વોર ઓનલી હિઝ સેકન્ડ બેસ્ટ. આ એનો સેકન્ડ બેસ્ટ જે કાંસ્ય દ્રવ્યથી બનેલો જબ્બો જે પોશાક છે એમનો વર્જરનો જે એ પહેરેલો છે. હી વોર ઇટ વિથ હિઝ કમ્પેલન્સ ફોર ઇટ વોઝ ધ ડિગ્નિફાઈડ સિમ્બોલ ઓફ હિઝ ઓફિસ. જાણે એમની ઓળખ બતાવતું હોય એ પ્રાઉડથી એ પહેરતા હતા. અને જ્યારે નહોતા પહેરતા ત્યારે એમને નહોતું ગમતું, એમને કંઈક નર્વસનેસ થતી, ગભરામણ હતી કે યાર પોશાક નથી તો કંઈક અલગ ફીલ થાય છે. અને એમના જૂના પોશાક જેના જબ્બાઓ પણ ફાટી જાય, જૂના થઈ જાય તો પણ એ ફેંકતા નહીં, એમને બ્રાઉન પેપરમાં રેપ કરીને વોર્ડરોબમાં રાખતા. નામકરણ પૂરું થયું અને વર્જર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. બધું કામ સરખું ચર્ચમાં જે બધું લીધું હોય બધી વસ્તુઓ સરખી મૂકીને પછી ઘરે જવા માટે. ચા પીવાની હતી એમને એ પણ યાદ નહોતી. જે વિકાર હતા એનાથી અપર લેવલના અપર લેવલના કહેવાય, વર્જરથી મોટા, એ હમણાં જ અપોઇન્ટ થયા હતા. 40 વર્ષના સરસ મજાના એનર્જેટિક યુવાન જેવા લાગતા વિકાર આવ્યા હતા. આલ્બર્ટ એડવર્ડ સ્ટીલ રિગ્રેટેડ હિઝ પ્રિડિસેસર, અ ક્લર્જીમેન ઓફ ધ ઓલ્ડ સ્કૂલ who preached લેઝરલી સમન્સ ઇન અ સિલ્વરી વોઇસ. એની પહેલાં જે હતા એની વાત કરે છે ક્લર્જીમેનની, કે સરસ મજાના ચાંદી ભર્યા સરસ સ્વર એવો હતો. એમાં એ ઉપદેશો આપતા, લેક્ચર્સ લેતા, ભણાવતા, શિક્ષા આપતા. તો એ સરસ મજાનું એમને દિવસો યાદ આવે છે અને એમને સરસ મજાનું ડિનર પણ કરાવતા. તો એ એમને બધા જૂના દિવસો યાદ કરે છે કે આ નવા આવ્યા તો એ જૂના પાસ્ટ યાદ કરે છે. He liked things in church to be just so, but he never fussed. He was not like this new man who wanted to have his finger in every pie. So એમ ચર્ચ છે એવી રીતે એમને બધું ગમે છે. એમાં બધી વસ્તુઓમાં એમને આંગળી કરવી, મીન્સ ઇન ધ સેન્સ કે બધામાં ટક કરવી એમને નહોતી ગમતી. જેમ છે એમ રહેવા દે. પણ જે આ નવો માણસ આવ્યો છે, નવો વિકાર એનાથી હેડ આવેલો છે, વર્જરનો હેડ, એ માણસ બધામાં કંઈક આ શું છે ને આ કેમ થાય છે ને એમાં સવાલો કરે છે. બટ આલ્બર્ટ એડવર્ડ વોઝ ટોલરન્ટ. એ સહનશીલ માણસ હતા, ગમે તે થાય સહન કરી લે. સેન્ટ પીટર વોઝ ઇન અ વેરી ગુડ નેબરહુડ એન્ડ ધ પેરિશનર્સ વેર વેરી નાઇસ ક્લાસ ઓફ પીપલ. શું કહે છે? સેન્ટ પીટર્સ ચર્ચ એ પણ સરસ હતું અને આજુબાજુના લોકો હતા એ પણ એમને બહુ માન આપતા હતા. ધ ન્યૂ વિકાર હેડ કમ ફ્રોમ ધ ઈસ્ટ એન્ડ and he couldn't be expected to fall in all at once with the discreet ways of his fashionable congregation. શું કહે છે? નવો વિકાર જે આવેલો છે હવે ઈસ્ટ એન્ડથી આવેલો છે, શું કરશે, કેવો છે હજી એ પણ કાંઈ ખ્યાલ નથી. બસ એનું હજી અહીંયા અપોઇન્ટ જ થયું છે, કોંગ્રેગેશન એનું વેલકમ જ થયું છે અહીંયા. ઓલ ધીસ અસ્ટર સેડ આલ્બર્ટ એડવર્ડ, બટ ગીવ him time, he will learn. તો નવો છે એટલે થોડું ઘણું થાય, શીખી જશે. When the vicar had walked down the aisle so far that he could address the verger,
Without raising his voice more than was becoming in the place of worship, he stopped. Foreman, will you come in the vestry? For a minute. ચર્ચમાં અંદર એક રૂમ જેવું હશે ત્યાં કે ફોરમેન તમે ત્યાં વેસ્ટ્રીમાં આવશો એક મિનિટ માટે? આઈ હેવ સમથિંગ ટુ સે ટુ યુ. મારે તમને કંઈક કહેવું છે. વેરી ગુડ સર. The vicar waited for him to come up and they walked up the church together. ચર્ચની અંદર જે ઓલું વેસ્ટ્રી હોય ત્યાં અંદર એક રૂમ હશે એમાં ગયા. અ વેરી નાઇસ ક્રિશ્ચનિંગ આઈ થોટ સર. મને તો આ સરસ મજાનું નામકરણ લાગ્યું, મજા આવી. વાવ, ધ બેબી સ્ટોપ ક્રાઇંગ ધ મુમેન્ટ યુ ટુક હિમ. બેબી એટલા અવાજ હોતી કે માણસો જોઈને રડતું હશે કે બહાર લાવ્યા હશે ઘરમાંથી, તો પરંતુ જેવું તમારા હાથમાં આવ્યું તો એ શાંત થઈ ગયું. આઈ હેવ નોટિસ દે વેરી ઓફન ટુ સે ઇટ ધ વિકાર. કે એવું વારંવાર થતું હોય છે, મેં એવું સાંભળ્યું. વિથ લિટલ સ્માઇલ. આફ્ટર ઓલ આઈ હેવ હેડ અ ગુડ ડીલ ઓફ પ્રેક્ટિસ વિથ ધેમ. હા, મને તો આની પ્રેક્ટિસ છે. કોઈ પણ રડતા બાળકને શાંત પાડી દઉં છું. વોઝ અ સોર્સ ઓફ Tapan tried to him that he could nearly always quiet a whimpering infant by the manner in which he had it. He was not unconscious of the amused admiration with which mothers and nurses watched him settle the baby in the crook of his surprised arms. શું કહે છે? જાણે એમને અનુભવ હોય જેમ નર્સિસ અને મધર્સ જે રીતે બેબીને સાચવતા હોય અનકોન્શિયસલી, એમ જાણે શીખેલું હોય એમ એનો અનુભવ હોય રીતે કોઈ પણ રડતા બાળકને શાંત કરી દે છે. એમને પ્રાઉડ થાય કે કોઈ એના વખાણ કરે, ખુશી થાય એમના ટેલેન્ટ પર. Vicar preceded Albert Edward into the vestry. Albert Edward was a trifle surprised to find the two church wardens there. બે ચર્ચ વોર્ડન પણ ત્યાં હતા. He had not seen them come in. એ લોકો અંદર આવ્યા એ તો ખ્યાલ નથી. They gave him pleasant nods. એમને માથું ઝુકાવ્યું. ગુડ આફ્ટરનૂન માય લોર્ડ, ગુડ આફ્ટરનૂન માય સર. કાલે જ આપણે જોયું કે એમને વેલકમ કર્યા. He said to one after the other, ગુડ આફ્ટરનૂન લોર્ડ અને સર કીધું. They were elderly men. ઉંમર લાયક હતા, એલ્ડરલી, મોટા હતા એનાથી. બોથ ઓફ ધેમ એન્ડ દે હેડ બીન ચર્ચ વોર્ડન્સ ઓલમોસ્ટ એઝ લોંગ એઝ આલ્બર્ટ એડવર્ડ હેડ બીન વર્જર. બે એ વખતની જ હતા જ્યારથી આલ્બર્ટ એડવર્ડ છે વર્જર હતા. વર્જર તરીકે કામ કરતા હતા, એટલે ચર્ચના સેવક, પાદરી જેવું જ કામ. They were sitting now at a handsome refectory table that the old vicar had brought many years before from Italy, and the vicar sat down in the vacant chair between them. વિકાર પણ બેઠા અને બે વોર્ડન બેઠેલા હતા ત્યાં, જે ચર્ચમાં કામ કરતા લોકો, અને ત્યાં વર્જને પણ બેસાડ્યા. આલ્બર્ટ એડવર્ડ faced them, the table between him and them. They wondered with slight uneasiness what matter was. કે એમને એમ થયું કે ભાઈ આલ્બર્ટ એડવર્ડ ત્યાં બેસી ગયા, પણ એમને થયું કે આ શું હશે, એવી કઈ મેટર હશે કે આ બેને બોલાવેલા છે ને એવી કઈ વાત કરવાની હશે. Remembered still the occasion on which the organist had got in trouble and the bother they had all had to hush things up. In a church like St. Peter's, Neville Square, they couldn't afford scandal. અહીંયા સેન્ટ પીટર્સના ચર્ચમાં નેવેલ સ્ક્વેર પાછળ છે, એમાં તો કંઈ ધમાલ કે કંઈ થવું જોઈએ નહીં. એમાં તો શાંતિ જ રહેવી જોઈએ, ન કોઈ એવો ઇન્સિડન્ટ થવો જોઈએ, ન કોઈ ઇસ્યુ થવો જોઈએ, કેમ કે આ બહુ માનીતું અને ફેમસ ચર્ચ છે લોકોમાં. On the vicar's red face was a look of resolute benignity, but the others bore an expression that was slightly troubled. વિકારના ફેસ ઉપર તો કાંઈ બહુ લાગતું નહોતું, પણ બીજાના મીન્સ વોર્ડનના ફેસ ઉપર લાગતું કે કાંઈક ટ્રબલ, મુશ્કેલી મૂકવાની છે. He has been nagging them. He has said the verger to himself. He has choked them into join something, but they don't like it. That's what it is, you mark my words. અચ્છા, શું થતું પ્લેન સામે જાણે એમ કે વિકાર આમાં ઇન્વોલ્વ હતો, પણ બાકીના જો બે વોર્ડર હતા એને ફોર્સફુલી ગમતું ન હોવા છતાં પણ બોલાવ્યા હોય અને ગમતું ન ગમતું કામ કરવાનું હોય એવું કરવા માટે કીધું કે નાવ માઇક માય વર્ડ, સાંભળો મારી વાત. બટ હિઝ થોટ ડીડ નોટ અપિયર ઓન આલ્બર્ટ એડવર્ડ્સ ક્લીન કટ એન્ડ ડિસ્ટિંગ્યુશ ફીચર્સ. તો કહે છે કે એ કાંઈ સમજાણું નહીં. He stood in a respectful but not obsequious attitude. એમને એમની સામે એમને ઊભા રહ્યા. Had been in service before he was appointed to his ecclesiastical office, but only in very good houses, and his deportment was
reproachable, stating as a page boy in the household of a merchant prince he had risen by due degrees from the position of firth. શું કે છે? વાત થાય છે વોર્ડન અને વિકાર અને બર્જર. એ ત્રણેય ભેગા થયેલા છે અને વાત કરે છે, એક વાત રજૂ કરવાની છે કે પણ આલ્બર્ટ એડવર્ડને ખબર છે કે જે પણ થાય, જે બી વાત થાય એમાં હું તે તમારું કામ 16 વર્ષમાં સરસ રીતે કરેલું છે. અને એની પહેલાં પણ હું એઝ પેજ બોય તરીકે કામ કરતો હતો. એ ઘરમાં પણ મર્ચન્ટ તરીકે, મર્ચન્ટ પ્રિન્સના ઘરમાં મેં બટલર તરીકે કામ કર્યું છે, ફૂટમેન, ઘણા કામ મેં કરેલા છે. He had been a service before he was appointed in ecclesiastical office, જે આ વર્ક અત્યારે કરે છે એની પહેલાં ધાર્મિક રિલિજિયસ વર્ક કરે છે, જે મીન્સ કે વર્જર તરીકે અપોઇન્ટ થઈ પહેલાં પણ એમણે સારા સારા ઘરોમાં કામ કરેલું છે. ઇઝ ડિપોર્ટ વોઝ ઇરરેપ્રોચેબલ, કે ડિપોર્ટમેન્ટ એ સારી રીતે કામ કરતા, જે બી કામ કરતા, સ્ટાર્ટિંગ એઝ અ પેજ બોય તરીકે કામ કરતા ઇન ધ હાઉસ હોલ્ડ ઓફ અ મર્ચન્ટ પ્રિન્સના ઘરમાં. હી હેડ risen by due degrees from the position of fourth to first footman. ઘણા બધા કામો એમણે કર્યા છે. For a years he had been single-handed butler to a widowed parish until the vacancy occurred at St. Peters. એની પહેલાં પણ બીજે ક્યાંક પાદરી તરીકે કામ કરેલું છે અને પછી રાખ્યું હતું કે સેન્ટ પીટર્સમાં જગ્યા ખાલી થાય, વેકન્સી આવે અને હું ત્યાં કામ કરું. બટલર વિથ 2 men under him in the house of a retired ambassador. રિટાયર્ડ એમ્બેસેડરના ઘરમાં પણ એઝ અ બટલર કામ કરેલું છે. કેટલા બધા કામ એમણે કરેલા છે. He was tall, spare, grave and dignified. બસ મજાના ઊંચા, સારું વ્યક્તિત્વ, હાઈટ બોડી કે ને એનું સરસ દેખાવ અને એમનો સ્વભાવ બહુ સરસ મજાનો હતો. He looked if not like a duke, at least like an actor of old school who specialized in duke's part. જો ડ્યુક જેવા ના લાગતા હોય તો કોઈ સ્કૂલના એક્ટર જેવા લાગતા હતા. એમનો લુક એવો સરસ હતો. He had tact, firmness and self assurance. કે ભાઈ જે થાય, આત્મસંતોષથી મેં કામ કરેલું છે, જે થાય, જે પણ ઇસ્યુ હશે, જે પણ હશે હું હેન્ડલ કરી લઈશ. મને આત્મસંતોષ છે, મેં કંઈ ખોટું કર્યું નથી અને જે હું કરું છું એ બધાની સામે છે. કેરેક્ટર વોઝ unimpeachable. The vicar began briskly. હવે વિકાર સ્ટાર્ટ કર્યું. ફોરમેન, we have got something rather unpleasant to say to you. અમને એવું કંઈક જાણવા મળ્યું છે જે તમને દુઃખી કરી શકે છે. You have been here a great many years and I think his lordship and the general agree with me that you have fulfilled the duties of your office to the satisfaction of everybody concerned. તમે 16 વર્ષથી કામ કરો છો અને તમે તમારી ડ્યુટી સરસ રીતે કરી છે, એના ઉપર હું એગ્રી થાઉં છું. સહમત છું કે તમે તમારી બધી ડ્યુટી સંતોષપૂર્વક અને બધા લોકો પણ ખુશ છે તમારાથી, એવા તમે સારા કામ કરેલા છે, એ સાચી વાત છે. પરંતુ 2 church wards done noted. એમણે હલાવ્યું કે હા બરાબર છે, એમણે પણ એમાં સાથ પુરાવ્યો. But a most extraordinary circumstances came to my knowledge the other day and I felt it my duty to impart it to the church wardens. I discovered to my astonishment that you could neither read nor write. શું કહે છે? સોરી, કે મને જાણવા મળ્યું છે કે તમે વાંચી લખી નથી શકતા, અભણ છો. The virgin's face betrayed no sign of embarrassment. એમને કાંઈ દુઃખ નહોતું, કેમ કે એમને ખબર હતી કે હા મને વાંચતા લખતા નથી આવડતું, તો એમને એવું એક કંઈ ફિલિંગ્સ ના આવી વર્જર. The last vicar knew that, sir, he replied. છેલ્લે હતો જે વિકાર એને પણ ખ્યાલ હતો. He said it didn't make no difference. અહીંયા આમાં કાંઈ ફેર નથી પડ્યો સર મારા કામમાં.
You always said there was a great deal too much education in the world for its states. હા, બધે એજ્યુકેશન જરૂરી છે, બધા લોકો ભણે છે ત્યારે ભણતર મહત્વનું છે, પણ હું 100 વર્ષથી કામ કરું છું અને પહેલાંના વિકાસને પણ ખબર હતી, અહીંયા બધાને ખબર હોય છે કે આઈ એમ ઇલિટરેટ, પણ એનાથી કાંઈ ફેર નથી પડ્યો. ઇટ ઇઝ ધ મોસ્ટ અમેઝિંગ થિંગ આઈ હેવ એવર હર્ડ, ક્રાઇડ ધ જનરલ. કે આ એક ખરેખર એક આશ્ચર્યજનક છે વાત જે મને હવે જાણવા મળી કે તમે 16 વર્ષથી કામ કરો છો અને તમે લખતા વાંચતા નથી આવડતું. ડુ યુ મીન ટુ સે દેટ યુ હેવ બીન વર્જર ફોર ધીસ ચર્ચ ફોર 16 years and never learn to read or write? તમે ક્યારે શીખવાનો પ્રયત્ન નથી કર્યો, વાંચવા લખવાનું કંઈ? 16 વર્ષથી કામ કરો છો, મને આશ્ચર્યજનક લાગે છે આ વાત. આઈ વેન્ટ ઇન્ટુ સર્વિસ વેન આઈ વોઝ 12, સર. મેં 12 જ્યારે શીખવાનો પ્રયત્ન કર્યો તો ધ કુક ઇન ધ ફર્સ્ટ પ્લેસ ટ્રાય ટુ ટીચ મી વન્સ. એણે ઘણીવાર લખવા વાંચવાનો પ્રયત્ન કરાવ્યો, બટ આઈ ડિડન્ટ સીમ ટુ હેવ ધ નેક ફોર ઇટ. પણ મને ખબર નહીં કંઈ આવડ્યું જ નહીં. એન્ડ દેન વોટ વિથ વન થિંગ એન્ડ અનધર આઈ નેવર સીમ ટુ હેવ ધ ટાઈમ. અને પછી મને એક પછી એક નોકરી જોબને ફેરવતા કામમાં મને ક્યાંય ટાઈમ જ ન મળ્યો કે હું લખું વાંચું. નેવર રિયલી ફાઉન્ડ ધ વોન્ટ ઓફ ઇટ. અને મને એમ કંઈ જરૂર બી ન પડી કે મને અહીં જરૂર પડશે કે લખું વાંચવું પડશે, અધરવાઇઝ મારું કામ અટકી જશે. આઈ થિંક અ લોટ ઓફ ધીસ યંગ ફેલોઝ વેસ્ટ અ રેર લોટ ઓફ ટાઈમ રીડિંગ વેન દે માઇટ બી ડુઈંગ સમથિંગ યુઝફુલ. ઘણા બધા લોકો છે જે વાંચવા લખવામાં એમ ટાઈમ બગાડે છે, એ સમયમાં એ લોકો બીજું ઘણું બધું કરી શકે છે, યુઝફુલ, ઉપયોગી કામ. બટ ડોન્ટ યુ વોન્ટ ટુ નો ધ ન્યૂઝ સેડ ધ ચર્ચ વોર્ડન. ડોન્ટ યુ એવર વોન્ટ ટુ રાઇટ લેટર? ન્યૂઝ શું છે, સમાચાર વાંચવા નથી ગમતા? ચર્ચ વોર્ડને કીધું તમે ક્યારેક પત્ર લખી શકો એવું તમને ઈચ્છા ના થાય? નો લોર્ડ, આઈ સીમ ટુ મેનેજ વેરી વેલ વિધાઉટ. એના સમાચાર એ વાંચી લઉં છું, મને ખબર પડી જાય છે અને પત્ર એ લખાઈ જાય છે. મને નથી વાંચતા લખતા આવડું, છતાં મારું કામ મેનેજ થઈ જાય છે. એન્ડ ઓફ લેટ યર્સ નાઉ દે હેવ ઓલ ધીસ પિક્ચર્સ ઇન ધ પેપર્સ, આઈ ગેટ ટુ નો વોટ્સ ગોઈંગ ઓન પ્રિટી વેલ. હવે તો મને એટલી આદત પડી ગઈ છે કે ખાલી ફોટો જોઈને ખબર પડી જાય કે આમાં શું ન્યૂઝ છે. મી વાઇફ ક્વાઇટ અ સ્કોલર એન્ડ ઇફ આઈ વોન્ટ ટુ રાઇટ અ લેટર હી રાઇટ્સ ઇટ ફોર મી. મારી વાઇફ છે એ સ્કોલર છે, જ્યારે મને પત્ર લખવું હોય તો એ મને લખી આપે છે. ઇટ્સ નોટ એઝ ઇફ આઈ વોઝ અ બેટલમેન. એટલે એવું નથી કે હું કંઈ કરી નથી શક્યો તો મને લખતા આવશે થોડું તો હું કંઈ નહીં કરી શકું. The two church wardens gave the vicar a troubled glance and then looked down at the table. ચર્ચ વોર્ડનને આ વાત ન ગમી અને એણે તો બી મોટા હતા એટલે માથું નીચું કરી નાખ્યું. વેલ ફોરમેન, આઈ હેવ ટોક ધ મેટર ઓવર વિથ ધીસ જેન્ટલમેન એન્ડ દે ક્વાઇટ એગ્રી વિથ મી that the situation is impossible. At a church like St. Peter's Naval Square, we cannot have a verger who can neither read nor write. જે પણ તમે કરતા હો કે કર્યું હોય દેટ ઇઝ અનધર થિંગ, પણ અત્યારે હું એ કહેવા માગું છું કે આ મેટર વિશે અમે લોકોએ વાત કરી અને અમે ત્રણે એગ્રી થયા છીએ કે સેન્ટ પીટર્સ નેવેલી સ્ક્વેર આવેલા ચર્ચમાં એવું કોઈ માણસ વર્જો તરીકે કામ ન કરી શકે જેને વાંચતા લખતા પણ ન આવડતું હોય. Albert Edward's thin sallow face reddened and he moved uneasily on his feet, but he made no reply. શું કહે છે આ સાંભળીને આલ્બર્ટ એડવર્ડ છે એમના ચહેરા પર થોડી પણ એવું કંઈ એવું થયું નહીં અને બસ ત્યાંથી ચાલ્યા ગયા અને એમણે જવાબ પણ ના આપ્યો. અન્ડરસ્ટેન્ડ મી ફોરમેન, મને સાંભળ્યું તમે ફોરમેન? I have no complaint to make against you. You do your work quite satisfactory. I have the highest opinion both of your character and your capacity. એટલે હું ફોરમેન સાંભળો છો, તમારા માટે મારે કમ્પ્લેઇન્ટ નથી કાંઈ અને તમારા કામથી હું સેટિસ્ફાઈ છું, સંતુષ્ટ છું. પણ અને મારે તમારા કેરેક્ટર અને તમારી કેપેસિટી પર પણ મને ભરોસો છે કે તમે ક્યારે એવું કામ નથી કર્યું. બટ વી હેવન્ટ ધ રાઇટ to take the risk of some accident that might happen owing to your own lamentable ignorance. કે તમે જ્યાં ઇગ્નોર કરો છો ક્યાંક લખતા વખતે ના આવડતું હોય કાંઈ બીજું થઈ જાય તો એ ઇન્સિડન્ટ કે એક્સિડન્ટ થાય એની અમે રાહ જોઈ નથી માગતા અને તમે જ્યાં ઇગ્નોર કરો છો કે લખવા વાંચવાનું શું હોય, ન આવડે તો શું થાય, એ અમે હવે અત્યારે અહીંયા સ્વીકારી નથી શકતા. ઇટ્સ અ મેટર ઓફ પ્રુડન્સ એઝ વેલ એઝ ઓફ ધ પ્રિન્સિપલ કે હવે આ ન ચાલે એમ કે હવે આ અહીંયાનો એક પ્રિન્સિપાલ છે કે ભાઈ તમે આ રીતે ન કહી શકો કે જે વર્જર હોય એને લખતા વાંચતા ના આવડતું હોય તો કંઈ પણ થઈ શકે તો અમે રિસ્ક હવે લેવા નથી માગતા. બટ કુડન્ટ યુ લર્ન ફ્રોમ એન આસ્ક જનરલ.
શું હવે તમે શીખી નહીં શકો? નો સર, આઈ એમ અફ્રેડ આઈ કુડન્ટ નોટ નાઉ. એટલે કે તમે ના, હવે તો હું નથી શીખી શકું, હવે મને ડર લાગે છે ને અત્યારે તો હું આ ઉંમરે તો લખવા વાંચતા ના શીખી શકું. યુ સી, આઈ એમ નોટ એઝ યંગ એઝ આઈ વોઝ એન્ડ ઇફ આઈ કુડન્ટ સીમ એબલ ટુ ગેટ ધ લેટર્સ ઇન મી દેટ વેન આઈ વોઝ નિપર, આઈ ડોન્ટ થિંક દેટ મચ ચાન્સ ઓફ ઇટ નાઉ. નાનો હતો જ્યારે શીખવાની ઉંમર હતી ત્યારે જો હું ન શીખી શક્યો તો હું હમણાં હવે થોડાક દિવસમાં લખતા વાંચતા ક્યાંથી શીખવાનું? વી ડોન્ટ વોન્ટ ટુ બી હાર્શ વિથ યુ ફોમેન, સેડ ધ વિકાર. અમારે તમારી સાથે એટલું ખરાબ નથી કરવું. બટ ધ ચર્ચ વોર્ડન્સ એન્ડ આઈ હેવ ક્વાઇટ મેડ અપ અવર માઇન્ડ્સ. વી વિલ ગીવ યુ 3 months and if at the end of the time you cannot read and write, I am afraid you will have to go. કે છે અમે ચર્ચ વોર્ડન તમારી સાથે ખરાબ નથી કરવા માગતા, પરંતુ અમે એક વિચાર કર્યો છે કે અમે તમને 3 મહિના આપીએ કે જો 3 મહિનામાં તમે વાંચતા લખતા શીખી જાઓ તો વાંધો નહીં, પણ જો ન શીખો તો તમારે અહીંથી જવું પડશે. Albert Edward had never liked the new vicar. એને પહેલેથી આ ન્યૂ વિકાર નહોતો ગમતો. He had said from the beginning that they had made mistake when they give him St. Peter's. કીધું ને પહેલેથી જ એમને હતું કે આ ને ન લીધો હોત તો સારું હતું. He wasn't the type of man they wanted with classy congregation like that. કે જે પોસ્ટ ઉપર ત્યાં વિકાર જરૂર હતી ત્યાં આવો અમારે વિકાર નહોતો જોતો. And now he straightened himself a little. He knew his value and he wasn't going to allow himself to be put upon. તું કે છે હવે એમને એમ થયું કે નહીં કાંઈ વાંધો નહીં, અહીંયા નહીં તો બીજે કામ કરી લઈશું. હવે એની વેલ્યુ સમજી ગઈ કે ભાઈ આ શું કરવા માટે આવેલો છે અને શું કરે છે. આઈ એમ વેરી સોરી સર, આઈ એમ અફ્રેડ ઇટ્સ નોટ ગુડ. આઈ એમ નોટ too old to dog to learn new tricks. I have lived a good many years without knowing how to read and write, and without wishing to praise myself. Self-praise is no recommendation. I don't mind saying I have done my duty in that state of life in which it pleased a merciful providence to place me, and if I could learn now, I don't know as I had want to. શું કહે છે? મેં મારી ડ્યુટી સરસ મજાની કરી છે, મારી લાઈફમાં સરસ છે. હવે આ ઉંમર નથી. હું એક બહુ ગરડો કૂતરો બની ગયો છું કે હું નવી નવી ટ્રીક શીખી શકું. એનો મિનિંગ કે હું બહુ મોટો થઈ ગયો છું કે હવે આ પાકા ઘડે કાંઠા ન ચડે. જે આટલા વર્ષોમાં મેં લખવાનું છે હું ન શીખું તો હવે હું શું શીખતો હતો, અને અત્યાર સુધી મારું ચાલતું હતું એમ. એટલા બધા વર્ષો મેં કાઢી નાખ્યા છે તો હવે આટલા માટે શું હું શીખવાનું કરું એમ. અને મારી ડ્યુટી મેં સારી રીતે નિભાવી છે, એના મને સંતોષ છે, તો મને એવું કાંઈ છે નહીં. અને કદાચ હું શીખી શકું પણ ના, મને હવે નથી કરવું કામે. ઇન ધ ધેટ કેસ ફોર મેન આઈ એમ અફ્રેડ યુ મસ્ટ ગો. મને એવું લાગે છે કે તો તમારે અહીંથી જવું જોશે. યસ સર, આઈ ક્વાઇટ અન્ડરસ્ટેન્ડ. હું સમજી ગયો. આઈ શેલ બી હેપી એન્ડ ઇન માય રેઝિગ્નેશન એઝ સૂન એઝ યુ હેવ ફાઉન્ડ સમબડી ટુ ટેક માય પ્લેસ. અને જેવા કોઈ નવું અહીંયા તમે ગોતી લેશો એટલે હું મારું રિઝાઇન કરી દઈશ. સો સરસ મજાની એમની આવડત નથી, સેલ્ફ કોન્ફિડન્ટ કે હા વાંધો નહીં. અત્યાર સુધી પણ હું કામ કરતો તો પૈસા કમાતો હતો, મને લખતા વર્ષ નહોતું આવડતું, પણ છતાં ન એમણે બીજાને દુઃખી કર્યા ને પોતે દુઃખી થયા અને આત્મવિશ્વાસથી ત્યાંથી જવાબ આપીને નીકળી ગયા કે ભાઈ કંઈ વાંધો નહીં, બીજું કામ. આની પહેલાં હું કામ કરતો હતો એટલે એને કામ કરવામાં નાનપ નથી કે નહીં આ કામ નહીં કરું. નાનપ અનુભવાતી નથી. કોઈ કામ નાનું નથી, ખરાબ નથી કે ભાઈ આવું કામ ન કરાય કે કોઈને કહેવાથી ખરાબ લાગશે. દેશબોય તરીકે પણ કામ કરેલું છે, બટલા તરીકે પણ કામ કરેલું છે, ઘણા બધા કામ એમણે કરેલા છે આની પહેલાં. તો એ એમના માટે નાનું કામ નથી અને અત્યાર સુધી ચાલતું જ હતું એમનું 16 વર્ષથી વગર જે એમને મીન્સ કે અબળ હતા, લખતા વાંચતા નહોતું આવડતું છતાંય. તો હવે એ શું શીખતા હતા એમને એવો ઓપિનિયન છે અને હવે આગળ શું કરે છે that we will discuss the next lecture. So this is all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.